જય જગન્નાથ। તો આજે રથયાત્રાનો આ પાવન અવસર છે અને આપણી સાથે પણ કથાકાર જોડાયેલા છે, એટલે એમની પાસેથી પણ ઘણું જાણવું છે। આજના દિવસે જો ખાસ કરીને વાત કરવામાં આવે ડૉક્ટર રૂપેશ પંડ્યાજી, તો તમામ અમારા જે દર્શક મિત્રો છે જો આજના દિવસે ઉપવાસ રહેવા નો પ્રયત્ન કરે છે, ઉપવાસ રાખવા માંગે છે, તો આખા વર્ષ દરમિયાન નું જે ફળ પ્રાપ્તિ કરવા માંગે છે, તો કઈ રીતે આજના દિવસે ઉપવાસ કરવો જોઈએ અને શું કરવું જોઈએ? આજનો દિવસ રથયાત્રાનો દિવસ આપણા વૈદિક સનાતન ધર્મ પ્રમાણે બહુ પવિત્ર દિવસ કહેવાય। કેમ કે આજે સ્વયં પરમાત્મા ભગવાન આજે સંસારને દર્શન આપવા માટે સ્વયં ભગવાન આવી રહ્યો હોય ત્યારે આજે વિશેષ ઉપવાસનું ખૂબ મહત્વ છે। આજના દિવસે ભગવાનની આપણા ઘરમાં ભગવાનની પૂજા અર્ચના હોય તો ષોડશોપચાર પૂજા અર્ચના કરી ભગવાનને દિવ્ય ભગવાનને ભોગ અર્પણ કરવો। ભગવાનને આજે વિશેષ ભગવાનને ખીચડીનો પ્રસાદ, ખીચડી ભોગ જે કર્માબાઈએ ભગવાનને અર્પણ કરેલી, સાથે સાથે ભગવાનને વિશેષ જે પરમાત્માએ આજે જાંબુનો પ્રસાદ હોય, મગનો પ્રસાદ હોય, ભગવાનને અર્પણ કરવો। અને મન વચન કર્મથી એવું કહેવાય ને કે આજે ઉપવાસ કરવાથી આપણું મન પવિત્ર બની જાય। અને ઉપવાસનો મહિમા જે છે કે આપણાથી જે શરીરના જે પાપો છે એમાંથી મુક્તિ માટે ઉપવાસનો પણ મહિમા છે। એટલે બને એટલું આજે ભગવાનનું પરમાત્માનું સ્મરણ કરવું, જય જગન્નાથજીનો મંત્ર જાપ કરવો, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો આજે જાપ કરવો। સાથે સાથે આપણા નજીકમાં ભગવાનનું મંદિર હોય ત્યાં પણ ભગવાનને ભોગ અર્પણ કરવો, ભગવાનના દર્શન અર્ચન કરવા। અને આજે સ્વયં પરમાત્મા જ્યારે આપણને દર્શન આપવા માટે આવતા હોય ત્યારે આજે એવું કહેવાય કે આજે સ્વયં ભગવાન નું દિવ્ય સ્વરૂપ એ આજે કર્ણાવતી નગરમાં ભગવાન જ્યારે દર્શન આપશે ત્યારે એક એક ભક્તના હૃદયની અંદર પરમાત્મા બિરાજેલો હોય, ભગવાનના ભક્તની હૃદયની અંદરની જે વાત છે એ ભગવાન સુધી પહોંચે। અને ભગવાનનું આ દિવ્ય સ્વરૂપ આજે આપણને ખૂબ આશીર્વાદ સમાન છે। એટલે આજે વિશેષ ભગવાનની ષોડશોપચાર પૂજા અર્ચના કરવી, ભગવાનને નૈવેદ્ય અર્પણ કરવું, ભગવાનની આરતી અર્ચના કરવી। અને આજે પણ અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ કે સ્વયં પરમાત્માની મંગળા આરતી પણ થઈ, સ્વયં ભગવાન રથમાં બિરાજમાન થયા। અને સરસપુરની અંદર પણ ભગવાનનું જ્યાં મોસાળું થતું હોય છે ત્યાં પણ અત્યારે મંગળા આરતી થઈ રહી છે। એટલે ભગવાનની જે અષ્ટાંગ પૂજા જે કીધી, અષ્ટાંગ પૂજાની અંદર ભગવાનની જે મંગળા આરતીથી શરૂઆત, એટલે કહેવાનો અર્થ કે સ્વયં આજે ભગવાનનું જે દિવ્ય સ્વરૂપ છે આજે મન વચન કર્મથી જેટલું પણ બને એટલું ભગવાનનું જપ કરવું, તપ કરવું અને ભગવાનની નું સ્મરણ કરવાથી આપણા સંસારમાં આપણને તમામ કામનાઓ આપણી સિદ્ધિ પ્રાપ્તિ થતી હોય છે। અને ભગવાનના આજે નિજ ભગવાનના દર્શન વિશેષ કરવા આજે રથયાત્રાની અંદર આરૂઢ બનેલા જે ભગવાન રથમાં બિરાજમાન થયેલા ભગવાન હોય અને એ દર્શન જ્યારે કરીએ ને ત્યારે આપણું મન પવિત્ર બની જાય। અને એવો ભાગવતજીમાં એક પ્રસંગ છે જ્યારે અક્રૂરજી ભગવાનને લઈ અને ભગવાન મથુરાની અંદર ભગવાનને લઈને આવતા હોય છે ત્યારે મથુરાના નગરવાસીઓ, ભગવાનના ભક્તો ભગવાનના દર્શન, ભગવાનના દિવ્ય સ્વરૂપને જોવા માટે બધા જ નગરવાસીઓ ત્યાં આવે છે। અને એમાં એક એક ભગવાનના જે ભક્ત હતા એ ભગવાનના દર્શનની ઝાંખી કે ભગવાન કેવો છે, ભગવાન કેવો લાગતો હશે, ભગવાને શું વાઘા પહેર્યા છે, આજે આપણે જોઈએ છે ભગવાનના રેશમિયા જામા પણ સુંદર મજાના લાગે છે, ભગવાનના સુંદર મુગુટની અંદર ભગવાન શણગાર સજી। અને આજે તો એવો ભગવાન સ્વયં પરમાત્મા જ્યારે આજે પણ દર્શન આપવા માટે આવી રહ્યો છે ત્યારે કેવલ ભગવાનના દર્શન માત્રથી પણ આપણું મન પવિત્ર બની જાય। અને બસ આજે વિશેષ ભગવાનનું જપ તપ કરવું અને ભગવાનનો ઉપવાસ કરવો કે જેનાથી આપણું મન પવિત્ર બને। મન વચન કર્મથી આપણાથી કદાચ કાયન વાચા મનસેન્દ્રિયાવા બુદ્ધાસ્મનાવા પ્રભુને સમાવા કરો નિરંતર સકલમ પરસ્મય નારાયણથી સમર્પયામી। મન વચન કર્મથી સંસારમાં આપણેથી કોઈ પણ જાતનું પાપ કર્મ થયું હોય તો એ પરમાત્માની આજે દર્શન કરવાથી પણ એ પાપમાંથી આપણને મુક્તિ મળે છે। તો વિશેષ આ ઉપવાસનો મહિમા, દર્શનનો મહિમા, ભગવાનની પૂજા અર્ચનાનો મહિમા આજે રથયાત્રાના દિવસનો છે।